જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 4 ચોથો મહિનો અને 2026। હવે મિત્રો આપણે માવઠાની તમને માહિતી અગાઉ આપેલી હતી કે 2 થી 4 તારીખનું માવઠું આવે છે। એમાં ખાસ કરી અને આપણે આગતરા ઈંધાણ તરીકે તમને એપ્રિલ મહિનાની તારીખો આપેલી હતી અને આખા એપ્રિલ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર થાય અને આપણે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું થાય તેવી એપ્રિલ મહિનામાં શક્યતા વ્યક્ત આપણે કરી હતી। એ મુજબ જ અત્યારે એપ્રિલ મહિનાની અંદર આપણે માવઠા જોવા મળે છે અને આગળ પણ આપણે તારીખો આપેલી છે તેમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક માવઠાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે। પણ ખાસ મિત્રો મારે આજે તમને એ પણ એક જાણ કરવી છે કે 2026નું ચોમાસું છે તેમાં આની કોઈ અસર થાય એવું હાલમાં આપણે કોઈ દેશી મોડલમાં કે દેશી અભ્યાસમાં કે દેશી જે આપણે પરિબળો દુનિયા જોતા હોય એમાં આપણે કોઈ 2026માં વરસાદમાં ક્યાંય વિલન બને અને વિઘન આવે એવું મને નથી લાગતું। કારણ કે હજી મિત્રો ઘણું બધું દેશીમાં જોવાનું હોય પણ જે આજે આપણે જે 3 તારીખે માવઠું થયું ત્યારે મારા અનુભવ પ્રમાણે જે ભરણી નક્ષત્ર છે તે પ્રવેશનું છે એની અંદર માવઠું થાય તો પણ એક દેશી અનુમાન પ્રમાણે આ ક્યાંક દનિયું બગડ્યું કહેવાય। મારા અંદાજ પ્રમાણે એક વસ્તુ એવી છે મિત્રો કે ભરણીમાં વરસાદ થાય તો ભાવ ભજવે, આવી તમે પણ વાત સાંભળેલી હશે, એટલે એ એક સંકેત સારા નથી। પછી હવે છત્રી દનિયા આપણે કહી તો 7 તારીખથી 15 તારીખની અંદર દનિયા ચાલુ થાય તેમાં પણ ક્યાંક ને ક્યાંક માવઠું થાય અથવા વાદળછાયું વાતાવરણ થાય તો પણ દનિયા બગડતા હોય। પણ લાંબુ જે હું તમને લાંબા તાણથી જેમ તારીખો આપતો અને આગાહીઓ આપતો મિત્રો મારા તરફથી એમાં મને હજી એવું લાગે છે કે આગળ જે અમુક વસ્તુ આ બગડ્યું તો વાહે એને સુધારવા માટે પણ અમુક પરિબળો હોય તો તેમાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે। એટલે હાલમાં આપણે કોઈ 2026નું વર્ષ નબળું થાય અને આ દનિયા બગડે એનો કોઈ પ્રભાવ પડે એવું મને બિલકુલ લાગતું નથી। 70% હું તમને કહું છું મિત્રો કે 2026ના ચોમાસું નબળું નહીં થાય, વરસાદથી નબળું નહીં થાય એવું મને લાગે છે। પણ હજી દેશીમાં ઘણું બધું જોવાનું હોય, આપણે અખાત્રી જોઈ અને તમને 100% માહિતી આપશું। પણ જે અત્યારે આ માવઠું થયું એ માવઠાની અંદર ઘણા વિસ્તારો જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ખંભાળિયા તાલુકાના ઘણા વિસ્તારો એવા છે ત્યાં તીવ્ર માવઠું જોવા મળ્યું। પછી કચ્છના વિસ્તારોમાં આપણે ધાર્યું હતું એવું માવઠું નથી થયું પણ ત્યાં પણ અમુક વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું। ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં જોવા મળ્યું અને દક્ષિણ ગુજરાતના પણ અમુક સેન્ટર હોય ત્યાં છાટાછૂટીને વાદળછાયું વાતાવરણ થયું। મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળ્યું કાલે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઘાટા વાદળ અને છાટાછૂટી થઈ। પણ ખાસ મિત્રો કે આપણે કીધું હતું કે દરિયાપટ્ટીમાં આની અસર વધારે રહેશે તો એવું જ જોવા મળ્યું। પણ આજે 4 તારીખ છે, 4 તારીખની આજે આપણે બપોર પછીની વાત કરીએ તો 3 વાગ્યા પછી અમરેલીનું જાફરાબાદ, પછી જાફરાબાદ અને ભાવનગર પટ્ટો એમાં રાજુલા એની આસપાસ વિસ્તારો મહોવા એની આસપાસ સામાન્ય માવઠું થાય અથવા ઝાપટા પડે એવી શક્યતા છે મિત્રો આ 4 તારીખે। બીજા કોઈ વિસ્તારો ક્યાં શંકાપત ક્યાંય કોઈ વિસ્તારની અંદર સીમિત વિસ્તારમાં માવઠું થાય તો ભલે, બાકી કોઈ શક્યતા નથી। અને ખાસ કરીને મિત્રો 5 તારીખે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યાંય માવઠું થાય તેવી શક્યતા મને નથી લાગતી। પણ કદાચ ઉત્તર ગુજરાતના કોઈ અમુક વિસ્તાર હોય ત્યાં છાટાછૂટીએ ઝાપટા પડે તેવી શક્યતા છે। બાકી પાછું માવઠું છે મિત્રો એ જે આપણે અગાઉથી કીધું 7, 8, 9 એમાં હવે તારીખનો ફેરફેરો 6, 7 ને 8 આ 3 તારીખ એવી છે કે તેમાં માવઠું થાય તેવી શક્યતા છે। અને હાલમાં અત્યારે આપણે થોડોક અભ્યાસ કરી અને 6, 7, 8 વાળા માવઠાની તમને માહિતી આપવાનો પ્રયાસ કરું છું મિત્રો। આમાં કંઈ પણ ફેરફાર થઈ શકે, વિસ્તારોનો ફેરફાર થઈ શકે અને તીવ્રતા અને મીડિયમ માવઠું થાય તેમાં પણ ફેરફાર થઈ શકે। પણ અત્યારે હું તમને અભ્યાસ કરી અને મારી રીતે હું તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું માવઠા વિશે તો 6 તારીખે જે માવઠાની શરૂઆત થાય તેમાં કચ્છના નલિયાથી માંડી અને ગાંધીધામ છૂટા છવાયા સીમિત વિસ્તારમાં માવઠાની શરૂઆત થાય અથવા ઝાપટા થાય તેવી શક્યતા છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર કહી તેમાં જામનગરની આસપાસ જામનગર જિલ્લો છે ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો ત્યાં કોઈ સીમિત વિસ્તારની અંદર 6 તારીખે ઝાપટા પડે કે વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતા છે। બાકી 6 તારીખે બીજા વિસ્તારોમાં શક્યતા નથી પણ 7 તારીખે વિસ્તારો વધશે અને થોડી તીવ્રતા પણ વધશે। તેમાં મિત્રો 7 તારીખે ખાસ કરી અને નલિયાથી માંડી અને ગાંધીધામ પટ્ટો અને રાપરની જે ખાડી વિસ્તાર છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં
માવઠું થાય વધારે તેવી શક્યતા, વધારે એટલે તીવ્ર માવઠું નથી કહેતા આપણે, હજી મીડિયમ માવઠું કહીએ છીએ. નલિયાથી માંડી અને રાપર સાઈડ એમાં ગાંધીધામ, પછી આપણે માંડવી, એ દરિયા ખાડી વિસ્તાર અને દરિયાકાંઠો વિસ્તાર છે, તેમાં માવઠું થાય એવી શક્યતા છે મિત્રો. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરથી માંડી અને ભાવનગર દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું થાય તેવી શક્યતા છે 7 તારીખે, એટલે દરિયાપટ્ટીમાં જ મિત્રો. પછી 7 તારીખે થોડીક તીવ્રતા વધારે પણ હોઈ શકે. તીવ્રતા એટલે અતિ તીવ્રતા નહીં, મીડિયમ ઝાપટા પડે અને ક્યાંય તીવ્ર માવઠું થાય, થંડરસ્ટોર્મ થાય ત્યાં તીવ્ર માવઠું થતું હોય, એટલે 7 તારીખે આવી શક્યતા છે. અને 7 તારીખે વધારે તીવ્ર માવઠું થાય તેવું મધ્ય ગુજરાતનો ભાગ એવો લાગે છે મિત્રો અત્યારે આપણે, કે મધ્ય ગુજરાત અમદાવાદની સાઈડ, પછી મધ્ય ગુજરાતના લગતા ઉત્તર ગુજરાતના વિસ્તારો અને વડોદરા સાઈડ પણ ખાસ મધ્ય ગુજરાતની આસપાસ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે. અને 1-2 સેન્ટર ઉત્તર ગુજરાતના પણ હોઈ શકે. અને દક્ષિણ ગુજરાત, સુરતની આજુબાજુ દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો પણ માવઠું થાય 7 તારીખે તેવી શક્યતા છે. એટલે આ માહિતી આપણે એક મારો અભ્યાસ અને મહેનત કરી અને થોડું ઘણું જે આપણે દેશી તો આપણે મહેનત કરતા જ હોય દેશી વિશે, પણ થોડા ઘણા મોડલના અભ્યાસ કરી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. આની અસર 8 તારીખ સુધી રહેશે. 8 તારીખે સીમિત વિસ્તાર હશે અને 9 તારીખેથી આપણે વાતાવરણમાં થોડો ઘણો ખુલાસો પણ થાય અને ક્યાંક ને ક્યાંક આપણે માવઠાથી મુક્તિ મળે. અને અત્યારે મિત્રો 4 તારીખથી જે તાપમાન છે એ ક્યાંક ને ક્યાંક તાપમાનનો પારો વધશે, એટલે એમાં પણ 6 થી 8ની અંદર ક્યાંક થંડરસ્ટોર્મ થાય તેવી પણ શક્યતા રહીએ અને ગાજવીજ થાય તેવી પણ શક્યતા રહીએ. પણ આપણે કાલે 5 તારીખ છે, હજી કંઈ પણ ફેરફાર થશે તો આપણે માહિતી તમને મારા ખેડૂત ચેનલ દ્વારા આપીશ. અને આમાં હજી ફેરફાર થવાની શક્યતાય છે મિત્રો. પણ ખાસ જે દરિયાપટ્ટીમાં વધારે અસર કરીએ, અંદરના વિસ્તારો છે તેમાં હજી આપણે એવું લાગતું નથી કે ક્યાંય માવઠું થાય. પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા હશે વધારે, બાકી બીજા વિસ્તાર છે દરિયાકાંઠો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા તમને કહી દઈ, જામનગર જિલ્લાના, તો જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા, ભાણવર અને કલ્યાણપુર તાલુકો, એમ પોરબંદર જિલ્લાના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે તાલુકા અને ગામડા હશે, બાકી બીજે દરિયાકાંઠો વિસ્તાર જ લેશે. આવી હાલમાં શક્યતા છે. એટલે આ વિડીયોને પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.